તો હવે સમાચારો વિસ્તારથી જોઈએ। 2 વર્ષ અને 2 મહિના બાદ સતત ચાલેલા આંદોલન બાદ સેંકડો ખેડૂતોના મોત બાદ સરકાર સાથે ખેડૂતોની અનેક બેઠકોની નિષ્ફળતા બાદ આખરે કૃષિ કાયદા પરત લેવાની પીએમ મોદીએ આજે જાહેરાત કરી। ખેડૂતો અડગ હતા, કૃષિ કાયદા પરત લો। સરકાર અડગ હતી, કૃષિ કાયદા પરત નહીં લેવાય। પંજાબ, હરિયાણા, દિલ્હીમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, જે વચ્ચે આજે પીએમ મોદીએ પ્રકાશ પર્વના દિવસે કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી। તેમણે કહ્યું કે કૃષિ કાયદા ખેડૂતોના એક વર્ગને ન સમજાવી શક્યા। किसानों के हित की बात हम अपने प्रयासों के बावजूद कुछ किसानों को समझा नहीं पाए कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। પીએમ મોદીએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રમાં સરકાર 3 કૃષિ કાયદા પરત લેવાની કાયદાકીય સંસદીય પ્રક્રિયા પૂર્ણ કરી દેશે। આ કાયદા પહેલા જૂન 2020માં અધ્યાદેશ તરીકે લવાયા, ત્યારથી પંજાબમાં વિરોધ શરૂ થઈ ગયો હતો। તેમ છતાં બંને બિલ પાસ કરી દેવાયા અને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો। જો કે આખરે આજે બિલ પરત લેવાની જાહેરાત થઈ છે। જોકે સંયુક્ત કિસાન મોરચા હજુ પણ કહી રહ્યું છે કે આ માત્ર જાહેરાત છે, કાયદા વાસ્તવમાં પરત ન લેવાય ત્યાં સુધી આંદોलन ચાલુ રહેશે। એટલું જ નહીં, केस पण परत ले सरकार। यहाँ कोई किसी की हार जीत का सवाल थोड़ा है, यहाँ तो मैटर ये है कि फसलों के रेट का सवाल है। किसान बर्बाद हो गया है पूरे देश का, उसका सवाल है। किसी को अक्षमा मांगने से उससे थोड़ा कोई काम चलता है। खाली 3 कानून नहीं रहे, अब 1 साल से या मुकदमे बहुत लग गए पूरे देश में। मुकदमों कौन वापसी लेगा? या हम कोर्ट कचहरी के उसके चक्कर काटते फिरेंगे, फिर एक आंदोलन करेंगे। जो भी मामला होगा, हम जैसे आए थे वैसे ही हम वापसी जाना चाहते हैं। આમ 1 વર્ષ બાદ આખરે કૃષિ કાયદા પરત લેવાશે, પણ આંદોલનની દિશા હવે નક્કી થશે તેમ ખેડૂત નેતા કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કૃષિ કાયદા આખરે 1 વર્ષ કરતા વધુ સમય બાદ પરત લેવાનો નિર્ણય લેવાયો। તેના અનેક કારણ છે અને સૌથી મોટું કારણ છે આવનારી ચૂંટણીઓ। જો કે જીત ખેડૂતોની થઈ, પણ રાજનીતિ પણ તેજ થઈ। जब वो अपने एक तरह से जो उन्होंने गलत किया है उसको पहचान रहे हैं, इसीलिए वो आज भाषण दिया उन्होंने। लेकिन अभी भी ये एक फ़र्क बनाना चाहते हैं कि ये किसान जो आंदोलन कर रहे हैं ये अलग हैं और बाकी देश के किसान अलग हैं। तो राहुल गांधीए કહ્યું કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું। અન્યાય વિરુદ્ધ અજીત મુબારક, જય હિન્દનો કિસાન। પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહે નિર્ણયને વધાવ્યો। कानून भी ख़त्म हो गए, तो ये तो बहुत अच्छी बात है। और दिन भी ऐसा जो हमारे गुरु नानक देव जी का प्रकाश पुर्ब है, तो सब कुछ एक बहुत। और मैं तो चाहता हूँ कि किसान उठे और जाके घरों में अभी खुशी मनाएं। જ્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પર પ્રહાર કરતા ખેડૂતોને અભિનંદન આપ્યા। તેમણે કહ્યું કે દરેક એ ખેડૂત જે થાક્યા વગર લડ્યો અને ભાજપની ક્રૂરતા સામે ઝૂક્યો નહીં, તેને દિલથી અભિનંદન। આ તમારી જીત છે। આ લડતમાં જીવ ગુમાવનાર તમામ પરિજનોને મારી સહાનુભૂતિ। તો समाजवादी पार्टी अध्यक्ष अखिलेश यादवे पण आ अंगे प्रतिक्रिया आपता कह્યું કે इनका सफाया करेगा और जनता इन्हें माफ नहीं करेगी, किसान माफ नहीं करेगा। ये किसान इनको इस चुनाव में साफ कर देगा। ये कानून वापस लिए गए हैं उत्तर प्रदेश और देश में जो चुनाव हो रहे हैं इसलिए। बीएसपी सुप्रीमो मायावती पण प्रतिक्रिया आपी कि आ काम पहला थवुं जोईतुं हतुं। सर्दी, गर्मी व बरसात आदि की मार झेलते हुए अपने आंदोलन पर डटे रहने व उनमें से कुछ किसानों के शहीद भी हो जाने का बलिदान अति देर से वापस लेने की घोषणा की, जबकि यही फैसला बहुत पहले ले लेना चाहिए था। સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા અને આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને રાજનૈતિક આરોપ પ્રત્યારોપ પણ તેજ થઈ ગયા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। લાંબા સમયથી કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈ ભારે હોબાળો મચ્યો હતો। આખરે આ કાયદાઓ રદ થતા બોલિવૂડ સિતારાઓએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે। પીએમ મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરતા બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ પ્રતિક્રિયાઓ આપી। બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત કૃષિ કાયદા પરત લેવાના નિર્ણયથી નિરાશ છે। કંગનાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 3 કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર નારાજગી અને નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે દુઃખદ, શરમજનક અને બિલકુલ ખોટું।
બીજી તરફ અભિનેતા સોનુ સૂદે લખ્યું, ખેડૂતો તેમના ખેતરોમાં પાછા આવશે, દેશના ખેતરો ફરી લહેરાશે. ધન્યવાદ નરેન્દ્ર મોદીજી. બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ કૃષિ કાયદા પરત ખેંચવા પર ખુશી વ્યક્ત કરી છે. તાપસી ભૂતકાળમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપી ચૂકી છે. તો એક્ટ્રેસ ગુલ પનાગે કહ્યું કે એગ્રીકલ્ચર એક્ટને રદ કરવા બદલ મોદીજીનો આભાર. હું ઈચ્છું છું કે આ અગાઉ થયું હોત તો ઘણા લોકો મૃત્યુ પામ્યા ન હોત. એક્ટ્રેસ રીજા ચડ્ડાએ કહ્યું કે દેશે ખેડૂતો પાસેથી ઘણું શીખવાની જરૂર છે. આમ અનેક સેલિબ્રિટીઝ કે જેઓ ખેડૂત આંદોલનને સમર્થન કરતા હતા તેઓ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણયને આવકારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. તો આજે પ્રકાશનું પર્વ છે, દેવ દિવાળીનું પર્વ છે, ત્યારે વારાણસીમાં 84 ઘાટ પર અત્યારે લાખો દીવડા અહીંયા પ્રજ્વલિત કર્યા છે અને અહીંયા ગંગા આરતી પણ થઈ રહી છે. વારાણસીના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છે કે જ્યાં અત્યારે ગંગા આરતીની શરૂઆત થઈ ચૂકી છે. 15 લાખ દીવાની રોશનીથી અત્યારે કાશી છે જે જગમગી ઉઠ્યું છે. દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળતા હોય છે. આજે જે પ્રકાશનું પર્વ છે કે જે અંધકાર આપણા જીવનમાંથી દૂર કરે છે અને દર વર્ષે અહીંયા જે ઘાટ પર ગંગાની આરતી થતી હોય છે તેમાં અત્યારે તેના દ્રશ્યો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં 84 ઘાટ પર 15 લાખ કરતાં પણ વધારે દીવડા જગમગી ઉઠ્યા છે, જેથી અહીંયા આહલાદક દ્રશ્યો, સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે પ્રકાશનું પર્વ આખા દેશમાં ઉજવાઈ રહ્યું છે અને સવારથી જ જ્યારે પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી જેનાથી આખા દેશમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે આંદોલન ચાલતું હતું તેનાથી સમાચાર આવ્યા કે ખેડૂતોને રાહત મળી છે. બીજી બાજુ પીએમ મોદીએ પણ પ્રકાશ પર્વની શુભકામના પાઠવી હતી. આજે દેવ દિવાળીના પર્વ નિમિત્તે अमर जवान ज्योति की रेप्लिका बनाते हैं और इंडिया गेट बनाते हैं जिसमें देश के अमर वीर शहीदों को श्रद्धांजलि दी जाती है तथा आकाशदीप जो पूरे कार्तिक मठ जलाया जाता है उसका समापन भी आज होता है. आज के दिन भगीरथ शौर्य सम्मान से शहीदों के को सम्मानित किया जाता है. उनके परिवार के लोग भी यहाँ पे उपस्थित हुए हैं. उसके बाद माँ भगवती गंगा की आरती प्रारंभ हुई है. काशी में पहली बार 51 कन्याओं द्वारा महागंगे का प्रारंभ हुआ है आरती का. और इसका मेन उद्देश्य ये है कि महिलाओं को और शक्ति प्रदान किया जाए. महिला सशक्तिकरण को ध्यान में रखते हुए 51 कन्याओं द्वारा महाआरती का प्रारंभ किया गया है. और एक अपील भी करते हैं देशवासियों से कि हर महिला का सम्मान करें और उनका सहयोग करें आगे बढ़ने में. સમાચારમાં આગળ વાત કરીએ તો દુબઈમાં ચાલી રહેલા એર શોના અંતિમ દિવસે ભારતીય વાયુસેનાએ પોતાનો દમ બતાવ્યો. વાયુસેનાના એરક્રાફ્ટના કરતબ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. દુબઈમાં 5 દિવસના એર શોનું આયોજન કરાયું હતું, જેના અંતિમ દિવસે ભારતીય વાયુસેનાના તેજસ અને સૂર્યકિરણ એરક્રાફ્ટ પૂરજોશમાં હતા. ભારતની બહાર તેજસ વિમાનની આ ચોથી ઉડાન હતી. તેજસ વિમાને આ પહેલા શ્રીલંકા, બહેરીન અને મલેશિયા એરો એક્સપોમાં ભાગ લીધો હતો. તેજસ જે એક સાથે 9 પ્રકારના હથિયાર દાગવામાં સક્ષમ છે, એર ટુ એર, ધરતી અને પાણીમાં હુમલો કરી શકે છે. તેમાં એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ, રોકેટ પણ લગાવી શકાય છે. 15 કિલોમીટર ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. 222 કિલોમીટરની સ્પીડમાં ઉડાન ભરી શકે છે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ અને યુએઈની અલ ફુરસન ડિસ્પ્લે ટીમે ફ્લાયપાસ્ટનું સંચાલન કર્યું હતું. દુબઈમાં આ એર શોનું આયોજન દર 2 વર્ષે થાય છે. આ વખતે આ એર શોમાં સૂર્યકિરણ ટીમના 9 હોક 132 દુબઈમાં બુર્જ ખલીફા, પામ જુમેરા અને બુર્જ અલ અરબ ઉપર અલ ફુરસનના 7 એરમાચી MB339 સાથે એક સાથે ઉડાન ભરી. આ એર શો દરમિયાન યુએઈના સંરક્ષણ મંત્રાલયે વૈશ્વિક સંરક્ષણ સપ્લાયરો સાથે કુલ ₹38,000 કરોડના કરાર કર્યા છે. જોકે એર શોમાં ભારતીય વાયુસેનાનો દબદબો જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ગલવાન ઘાટીમાં હિંસા અને ત્યારબાદ ચીનની નીતિને કારણે ભારત અને ચીન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવામાં ફરી એકવાર બંને દેશોએ આજે સંવાદનો રસ્તો અપનાવ્યો છે. ભારત અને ચીન વચ્ચે તણાવનો ઉકેલ લાવવા માટે અત્યાર સુધી 22 બેઠકો થઈ. અમુક મુદ્દા પર ઉકેલ આવ્યો તો અનેક મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલ્યા છે. ત્યારે ફરી એક વખત બંને દેશ ટેબલ પર આવ્યા. 1.5 વર્ષથી ચાલી રહેલા તણાવને લઈને બંને દેશોએ બોર્ડર અફેર્સની 23મી બેઠક કરી. જોકે તેમાં પણ કોઈ ખાસ નિષ્કર્ષ ન નીકળ્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠકમાં બંને પક્ષોએ સરહદ પર કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા અને શાંતિ બનાવી રાખવા પર સહમતિ દર્શાવી. બંને પક્ષ દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલના સંપૂર્ણ પાલન માટે પૂર્વી લદ્દાખમાં LAC સહિત બાકીના મુદ્દાઓના ઉકેલ પર સહમત થયા.
બંને પક્ષોએ ભારત ચીન સરહદી ક્ષેત્રમાં પશ્ચિમી ક્ષેત્રમાં LAC પર સ્થિતિ પર સ્પષ્ટ ચર્ચા કરી. બંને દેશના વરિષ્ઠ કમાન્ડર્સની બેઠકમાં ભવિષ્યની વાર્તા પર પણ સહમતિ થઈ. જોકે એક તરફ સંવાદ થઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ ભારત ચીન બંને સેના અને હથિયારોની તૈનાતી વધારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો સમાચારોમાં બસ હાલ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ sandesh.com પર આપ લોગિન કરો. મને રજા આપશો. નમસ્કાર.